સો હેલો ગાઈસ, તમારું સ્વાગત છે ખેતીવાડીના બ્લોકની અંદર. તો આજનો બ્લોક સ્ટાર્ટ થાય છે આપણે સવારના 7 વાગ્યે. અને ગાઈસ, સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. તો આજે આપણે આવ્યા છે, તો જય માતાજી. ને ગાઈસ, આજે આપણે આવ્યા છે ખેતરમાં આંટો મારવા સવારમાં. અને સવારની સવાર તમને બતાવું આપણે ગામડાની સવાર. સોરી ગાઈસ, ગામડાની સવાર. તો તમે જોઈ શકો છો સુરજ દાદા પણ ઉગી ગયા છે કમ્પ્લેટ. અને વ્યૂ દેખો તમે સવારનું. અને ગાઈસ, મારે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. વિડીયોને આગળ વધતા પહેલાં હું તો એક મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ કરતા જજો. અને ગાઈસ, શું તમે ખેતીવાડીના બ્લોગ જોવા માંગો છો તો કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, શું મારો બ્લોગ તમને પસંદ આવે તો કોમેન્ટમાં જણાવજો કે આવા બ્લોગ તમે બનાવો, અમે સપોર્ટ કરશું. તો આપણે બનાવીએ છીએ રોજ ડેલી. તો ગાઈસ, આજે આપણે આવ્યા સાંજમાં કપાસમાં આંટો મારવા. અને આપણે જઈએ છીએ હમણાં થોડુંક કામે, એટલે બ્લોગ વહેલા બનાવી દઈએ છીએ સવારમાં. અને આખો દિવસ કામે જઈએ છીએ નીંદવા માટે ગાઈસ. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે સવારનું વાતાવરણ. અને આપણે જોઈ શકો છો આપણે બે પીપળા છે આપણી વાડી. તો ગાઈસ, ચાલો આપણે કપાસની અંદર તમને હું આપણો કપાસનો બદલાવ દેખાવું. તો ગાઈસ, આજે આપણે થાય છે કપાસના 3 મહિના પૂરા. અને આપણે 3 મહિનાનો કપાસ તમે જોઈ શકો છો આપણી પાછળ. આ 3 મહિનાની મહેનત છે ગાઈસ, 3 મહિનાની. તમે જોઈ શકો છો આપણે 3 મહિનાની મહેનત. તો 3 મહિનાની અંદર આપણી ખેતીવાડી કેટલી બદલાવ થઈ શકી છે. અને આપણે મસ્ત મજાનું આપણું કમ્પ્લીટ લીલુંછમ ખેતર છે ગાઈસ. અને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો એનું લગભગ 4 મહિના થાય છે. 4 મહિના ઉપર ગાઈસ, 5 મહિના તો બેસી જ જશે. તો આપણે સફળતા હજુ નહીં મળી. તો આની અંદર તમે જુઓ 3 મહિનાની અંદર કેટલો બદલાવ આવ્યો હશે ગાઈસ. તો મારી યુટ્યુબ ચેનલમાં પણ થોડોક બદલાવ આવવો જોઈએ. કારણ કે બદલાવ તમે જોતા નહીં બ્લોગ, તો આપણે કઈ બદલાવ આવે. તો ગાઈસ, સપોર્ટ કરો ને. આપણે યુટ્યુબ ચેનલમાં આગળ વધવાનું છે ગાઈસ. તો જલ્દી સપોર્ટ કરો. તો આપણા ગામડાનો દેશી બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. દરરોજ આપણે બ્લોગ બનાવીએ છીએ, કંઈક નવું કન્ટેન્ટ લઈને આવીએ છીએ. તો આ કપાસ તમે જોઈ શકો છો. તો ગાઈસ, આ કપાસ છે હમણાં લગભગ અઠવાડિયા પાછળ સોંપેલો, એટલે થોડોક નાનો છે. અને પાણીનું અંદર થોડુંક પાણીની ખોટ પડી હતી, એટલે તમે જોઈ શકો છો કપાસ બેસી ગયો હતો. તમે જોઈ શકો છો. અને આપણે થોડુંક પાણી એટલે પાયું હતું, એટલે કપાસ કમ્પ્લીટ તમે જોઈ શકો છો. કમ્પ્લીટ દેખાય છે આપણું લીલુંછમ ખેતર. તો આ 3 મહિનાની મહેનત છે ગાઈસ, 3 મહિનાની. તો આપણે યુટ્યુબ પર 5 મહિના મહેનત કરી છે, પણ હજુ સફળતા નહીં મળી. તો આપણે 3 મહિના જુઓ. હવે 2 મહિના પછી કપાસ, 2-3 હવે બીજા 3 મહિના કાઢે એટલે કપાસ સીધા ફૂટી જાય છે. તો ગાઈસ, આમાં સારું ફળ મળી જાય મહેનતનું. તો યુટ્યુબમાં થોડુંક વાર લાગે, કારણ કે એના જો આપણે બ્લોગ મહેનત બહુ કરવું પડે. બ્લોગ બનાવવાનું ડેલી બનાવવું પડે. એટલે આમાં પણ સફળતા મળશે નહીં, મળે એમ નહીં, પણ મોડી વહેલી મળશે જ ગમે ત્યારે. તો ગાઈસ, આજે પાછા આપણે આવી ગયા છે ધોળામાં ફરવા માટે. જરીક આંટો માર નાખીએ. તમે જોઈ શકો છો આપણો કપાસ. તમે જોઈ શકો છો અમારી 3 મહિનાની મહેનત જુઓ કે પુત્ર યુટ્યુબ ચેનલની અંદર. તો હવે ફૂલા પણ આવી ગયા છે, એટલે નીંદવા બેવાની શક્યતા ફૂલ છે. તમે જોઈ શકો છો. તો ગાઈસ, મારા ખેતીવાડીના બ્લોગ તમને કેવા લાગે કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, સપોર્ટ કરજો. ને આપણે યુટ્યુબ ચેનલને થોડોક સપોર્ટની જરૂર છે. તો જલ્દી સપોર્ટ કરજો. અને આપણે યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીના બ્લોગ બનાવીએ છીએ.
અને ગાઈસ એક વાત તો જણાવવાનું ભૂલી જ જાઓ કે આપણે ચેલેન્જ 100 દિવસનું કર્યું હતું, એમાંથી આપણે ચેનલનો થયો છે 29મો દિવસ. 100 દિવસની અંદર શું યુટ્યુબ ચેનલમાં 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ આવા નવા ખેતીવાડીના બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો હવે મળીએ છે હવે નવા બ્લોગની અંદર કાલે. તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો હવે મને રજા આપશો. તો હવે મળીએ કાલે, નવું કોન્ટેન્ટ લઈને આવીશ ખેતીવાડીનું. તો બાય બાય અને જય માતાજી. ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જોડાઈ રહેજો આપણે યુટ્યુબ ચેનલમાં. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી.